ભાવનગરના સુભાષનગરમાં દેવી પૂજક વાસમાં ઉછીના આપેલા ₹20,000 લેવા માટે હરેશભાઈ ગોરધનભાઈ વેગડ જતા તેને ઘરે પૈસા લેવા નહીં આવવાનું કહીને ગાળો આપી અને ઢીકાપાટુનો અને કોષ વડે માર મારતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, જ્યાં હોસ્પિટલના બીછાનેથી હરેશભાઈ વેગડે સંજયભાઈ પપ્પુભાઈ ભરવાડિયા અને ભગાભાઈ પપ્પુભાઈ ભરવાડિયાની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારે આજે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું, જેથી મારામારીનો ગુનો હત્યામાં પરિણમ્યો હતો। રસીલાબેન કहाँ રહેવાનું ને શું ઘટના બની છે? અમે રહીશી પંચોટી ચોકમાં। પંચોટી શું ઘટના બની છે? કોની હારે બની? એ પપુડીઓ બોલાવ્યા હતા પહેલાં એના કે પૈસા લેવા લઈ જાઓ એમ, તો આવીને એ લોકો એનો છોકરો પપુડીઓ ને સંજાની માં ને પપોયો કરે છે ને 2 જણા બીજા હતા, એમ કરી 5 જણા હતા એ લોકો। તો આવીને સીધો એને ને એની સામું એ લોકો સીધો આવે કોશ જ મારી ને એની માં ધોકો હતો, એકના હાથમાં તલવાર હતી ને એકના હાથમાં ગોવાડી હતી। આ તમારું શું થાય મરે છે? મારા ઘરવાળા છે। પૈસાની કેટલાની મેટર હતી એવું કઈ? 20,000ની। કોની પાસે લીધા હતા એવું એ કઈ? પપુડી અમારી પાસેથી લેવાય, ઉસીકીના લેવાય કે એમને આપો એમ કે અમારે જરૂર છે એમ, તો મેં ઉસીકીના આપ્યા એમને એમ કે મારા બંને આવી રીતે દગેથી માર્યો તો મારે હવે શું કરવું, હું ક્યાં ને ગોતવા જાઉં? એ તો મારીને ભાગી ગયા ને બધાય, મારો ન્યાય જોવે છે ને।